થઈ ગયું બધું થઈ ગયું. શું કરો કાકા? ઓહો મજામાં? હા મજા. આવો રામ રામ. આવો છત્રીસના મહેમાન આવ્યા ભાઈ. મજામાં? શાંતિ? અમારે વાવવાનું છે પણ અમારા શેઠ છે ને લાખ રૂપિયા ઉપાડ મોજો 50,000 રૂપિયા શેઠ ક્યાર ના આલ્યા 6 મહિના પહેલા. પૈસા ડાલતા નથી. આળસુ મળ્યા છે. આળસુ ના પીર છે. શું કરું? એવું ના કહેવાય છે. હા આ ઘઉં વાવવાને આપણે તૈયાર કરો. અમારે તો વવાઈ ગયું. તૈયાર કરો પણ આ બિયારણ ને બીજું લાવવું સારું યાર. પૈસા તો જુએ ને આગળ. બિયારણ માટે પૈસા જોવી જ ને. હા તો બિયારણ અત્યારે ખાતર ડીએપી તો મળતું જ નહીં સારું. નહીં મળતું જ. હા ઘઉં નું બિયારણ સારું મળતું નથી. મોંઘવારી જેટલી થઈ તાર મોંઘવારી ચેટલી દાડો જાય એમ મોંઘવારી વધતી જાય છે. શું કરવું કહો? શાંતિ? શાંતિ. તો આપણે ખાવા કે ઓછું જોઈએ આપણે બધું જુએ છે તો મોંઘવારી છે એટલે બધું લાવવું પડે ને યાર. ઘઉં લાવવાનું બિયારણ લાવવાનું છે હજી પેલું. તારો હમણાં ખેતરમાં આવશે ને શું કર્યું શું કરો છો આખો દાડો તમે જો ને કાળ દુખી જાય પાછળ કચ કરી કરે કોમ કરતા હોય ને કચ કરે એ મેળે ના આવે હેડતા બળ જે તમે કરોડો ચાલુ કરો એટલે શું કરે કોમ ના કરતા હોય તો ચાલો. હા કોમ ના કરતા હોય આપણે બેઠા ખાતા હોય તો બરાબર છે. તો આપણે ઘરે બેઠા કઈ ખાતા નહીં તો ઘરે બેઠા કોઈ પૂરતું નહીં તો મજૂરી કરીને ખાવાનું હા પેટ કરાવે વેઠી યાર. તો ખરાબ પરસેવાની મજૂરી કેવરાઈ તો કાળી મજૂરી કેવાય. કાળી મજૂરી કરીએ પૈસા ના મળી. હા અને આપડે શું નીતિ ધર્મ વાળા માણસ થઈ ખોટું ફાવતું નથી. આપડે ખોટું કોઈનું કરતા નહીં. ખોટું કોઈનું કરતા નથી. ખોટો પૈસો કોઈનું લેવાય ના. હા ખોટું કરીએ તો ટકે નહીં મારું. ખોટું છે ને એના ટકે એ મારું બધું દવાખાનામાં જાય કોઈ બીજી ગમે તે રીતે જાય એ લોબો સમય ટકે નહીં તમારે. પણ દેખાય નહીં પણ જતું રહે. જતો જ રહે ગમે તે રીતના જતું રહે એટલે એવું થાય. બીજું સુખ શાંતિ? સુખ શાંતિ. તમારે વવાઈ ગયું? હવે મારે વવાઈ ગયું ના. હા એવું છે. ના સારું કર્યું. હવે અમારે વાવું છે આ સાફ કરી વાઈ દો. આ બધું ગોડી નાખીએ અને પછી ટ્રેક્ટર બોલાવીને સીધી અમુક કરી અને ઘઉં વાઈ દઈએ. તમે ઘઉં ચોથી લાયા? પ્રોતિક થી લાયા? હવે પ્રોતિક થી આપડે. એવું છે. સારા ઘઉં એક નંબર. એવું એટલે અમારે તો ઘઉં તો શું છે ગઈ સાલ ના પડ્યા હતા ને ઘઉં સારા હતા. એટલે ઘઉં તો ગઈ સાલ ના ઘરના પડ્યા જ છે. કોમ આવ્યું આપડે ખેતર નું? આપડે બસ આવ્યું પણ પૈસા આલો તાર તમે કોક લાવીએ ને બિયારણ લેવા જવું છે. મને પૈસા આલતા તમારે છે સરપંચ? 100 મહિના પહેલા આલ્યા છે સરપંચે પૈસા અને હું તો મંગુભાને કઈ ફોન કરી થાક્યો. એ ચોય મીટિંગ કરતા હોય કશું કરાય નહીં. ચાલે ઘઉં આવશે. હવે ઘઉં તો તમે પૈસા આલો તો હું બપોર પછી જઈને લઈ આવું પણ હવે કારણ કે હવે જો હવે કારણ કે મારું ઘર